તમારી જિંદગી અમારી માવડીઓ જેની માં બેઠી છે આજથી 50-60 વર્ષ પહેલા જ્યારે દીકરીની જાન આવતી હતી અને ગામના પાદરમાં સમારમાં ફટાકડા ફૂટે ને ખબર પડી જાય કે આજ ફલાણા ભાઈને ત્યાં જાન આવી છે અને આ માવડી જેવી દીકરી આજની આટલી શોભા શણગાર સાથે ક્યારેય સજી અને તૈયાર નહોતી થતી, પણ એના લાડ કોડ એના બાપે જે ઉછેરીને મોટી કરી હોય ને એ ગામના ઝાડવા તેની સવારમાં ઝાંખા પડી જતા હતા. એ ઝાડવા જેડી જેવા હોય કે ઝાડવા પછી યોગેશ જેવા હોય કે ઝાડવા પછી વલ્લભભાઈ કઠિરિયા જેવા હોય ને એ ઝાડવા તેની સવારના સુનમુન થઈ જતા હતા. વિચાર તો કરો, તમે કોઈ વસ્તુ વાવો છો ને, રોપ લાવીને ઉછેરીએ ને તો રોપને પણ જો દુઃખ લાગી જાય ને તો એના છોડ નથી બનતા. ત્યારે 21 થી 25 વર્ષ જેના આંગણામાં આ દીકરીને ઉછેરીને મોટી કરી હોય એને એક ઝાટકે ઉછેરી અને મોટી કર્યા પછી ઉપાડી લેવામાં આવે અને ગમે તેના હાથમાં સોંપી દેવામાં આવે. એ દીકરીની કરુણતા કેટલી હશે. મારે તમારે કોઈની ઘરે 2 દિવસ રોકાવાનું થાય ને તો તમને પારકું લાગે છે, ત્યારે પારકાને પોતાના કરવા નીકળવું ને એ આ દુનિયાની હિન્દુસ્તાનને મારી દીકરી જ કરી શકે ભાઈ, દીકરી જ કરી શકે.